Hello students. For the diploma students, thermodynamics ની અંદર સ્ટડી ફ્લો એનર્જી એપ્લિકેશન ની અંદર જે પ્રીવિયસ આપણે જેટલા વિડીયો જોયા એટલા જ વિડીયોની અંદરથી એક વધારાનો ટોપિક છે થ્રોટલિંગ પ્રોસેસ માટે એપ્લિકેશન કર્યું છે એ અને લિમિટેશન ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ બે ટોપિક હવે આપણે આ ચેપ્ટરની અંદર બાકી છે. પછી આપણે ઓપન સિસ્ટમ માટેની એક ડેરિવેશન જોવાનું છે એટલે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થશે. સો ફર્સ્ટ વી હેવ ધ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન એપ્લિકેશન ઓન થ્રોટલિંગ પ્રોસેસ. સો અહીંયા મેં બંને લેંગ્વેજની અંદર આ વસ્તુ આપેલી છે, એટલે કે મેં ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પણ આપેલું છે અને ગુજરાતીમાં આપેલું છે. એટલે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે ઇંગ્લિશ જે પણ થિયરી છે એને પ્રિફર કરજો અને ગુજરાતીને સ્કીપ કરજો, અને જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે ઇંગ્લિશ પોર્શનને સ્કીપ કરજો એન્ડ ગુજરાતી મીડિયમ જેટલું પણ ગઈ છે એને તમે કન્સિડર કરજો. સો ફર્સ્ટ વી હેવ સ્ટાર્ટ ધ સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન્સ જે એપ્લિકેશન છે એની અંદર આપણે થ્રોટલિંગ પ્રોસેસ માટે એપ્લાય કરીએ. So first English medium students, that what is the throttling process? So throttling process is based on the pressure drop. It means when any fluid, એટલે જે પણ કંઈ ફ્લુઇડ આપણે ડિસાઇડ કરીએ છીએ એઝ એર કહી શકો તમે, અધરવાઇઝ ગેસ કહી શકો, when the અથવા લિક્વિડ પણ કહી શકો, when any fluid is expanded from the higher pressure to the lower pressure through the means opening, the process is known as a throttling process. Means if we have seen this figure that એક કન્સિડર આપણે એક સિસ્ટમ કન્સિડર કરીએ છીએ. ઇનિશિયલ જે પણ કે એની લાઇન છે ડેટમ લાઇન 1 સેક્શન 1 એન્ડ સેક્શન 2 ની અંદર. સો ધીસ ઇઝ ધ ઇનલેટ એન્ડ ધીસ ઇઝ ધ આઉટલેટ. સો કોઈ પણ ફ્લુઇડ એની અંદર પસાર થાય તો સપોઝ ઇનિશિયલ એનું કંઈક પ્રેશર હશે. ઇનિશિયલ પ્રેશર ઇઝ ઓલવેઝ જે પણ કે ઇનિશિયલ તમારું પ્રેશર છે ઓલવેઝ કેવું હશે, વધારે હશે, હાયર હશે, બરાબર. એન્ડ ફાઇનલ પ્રેશર P2 ઇઝ ઓલવેઝ લોઅર દેન P2, બરાબર. તો જ્યારે પણ કંઈ ફ્લુઇડ પસાર થાય ના સિસ્ટમમાંથી પસાર થાય એટલે જે પણ કે એનું પ્રેશર ઇનિશિયલ કરતાં એનું ફાઇનલ પ્રેશર કેવું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય. સો જે આ પ્રેશર ડ્રોપ કરે છે એને શું કહેવામાં આવે છે, પ્રોસેસને થ્રોટલિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. મેઇનલી ધ થ્રોટલિંગ પ્રોસેસ ઇઝ ઘણી બધી જગ્યાએ યુઝફુલ થાય છે, ખાસ કરીને VCR સિસ્ટમની અંદર પણ થાય છે, જે પણ આપણું રેફ્રિજરન્ટ ચાલે છે એની અંદર. દેન અકોર્ડિંગ ટુ વાત તમે કરવા જાઓ કે ડાયનેસ ફ્રેક્શન વી હેવ નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે નજર કરશું. ડાયનેસ ફ્રેક્શન મેજર માટે કેલોરીમીટર આવે છે, એની અંદર પણ તમારું જે પણ કંઈ થ્રોટલિંગ પ્રોસેસ છે એ ડિફાઇન થાય છે. સો ઇન અ થ્રોટલિંગ પ્રોસેસ એડજસ્ટેબલ વાલ્વ, porous plug, capability tube and utilization of throttling device, these all are the throttling device. They produce a pressure drop without any involved work and heat transfer. જે આ પ્રેશર ડ્રોપ થાય છે એની અંદર કોઈ પણ વર્ક એન્ડ હીટ ટ્રાન્સફરની રિક્વાયરમેન્ટ નથી. સો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી ઓલ્સો આર નિગ્લિજિબલ. આપણે નિગ્લેક્ટ કરી દઈએ, બરાબર. સો વર્ક ટ્રાન્સફર પણ થતું નથી, હીટ ટ્રાન્સફર પણ થતું, કોઈ વર્ક આપવામાં પણ નથી આવતું આ સિસ્ટમ ઉપર, કે કોઈ આમાંથી હીટ પણ રિલીઝ થતી નથી. આપણે આઇસોલેટર માની લઈએ છીએ, એટલે કે પ્રોપર થર્મલ ઇન્સ્યુલેટિંગ માની લઈએ છીએ. સો એન્ડ પોટેન્શિયલ એન્ડ કાઇનેટિક એનર્જી આર ઓલ્સો નિગ્લિજિબલ ઇન મેની કેસ ઓફ થ્રોટલિંગ પ્રોસેસ ધેન એપ્લાય. સો હિયર વી હેવ our basic equations, steady flow energy equations. mh1 c1 square by 2 into 10 raised to 3 z1 z into 10 raised to 3. Not required to write the 10 raised to 3, but આપણે ડાયરેક્ટ જૂનમાં પણ ચેન્જ કરી શકીએ છીએ ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. દેન Q is equal to mh2 c2 square by 2 into 10 raised to 3 z1 z into 10 raised to 3 plus W. Here we have considered that no heat transfer and work done on the system, and potential energy and kinetic energy are the negligible. So our final equation, so C1 C2 cancel term, Z1 Z2 all term cancel, Q cancel, work cancel. So mass is always same throughout the system. So our final equation is that H1 is equal to H2. It means in a throttling process, the enthalpy remains the constant during a throttling process. So this process is also sometimes known as a isenthalpic process. It means enthalpy is same during the system. So this is called a throttling process. And koi numerical એટલા બધા important નથી, only theory are the important. Now in a ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ માટે થ્રોટલિંગ પ્રક્રિયાને પ્રરોધન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ ફ્લુઇડ છે આ સિસ્ટમની અંદર ખૂબ જ નાના કાણામાં, એટલે કે જે પણ અહીંયા કંઈ સિસ્ટમમાંથી તમારું જે પણ કંઈ ફ્લુઇડ પસાર થાય આને 1 સેક્શનને આપણે ઇનલેટ સેક્શન કહીએ, 2 ને આઉટલેટ સેક્શન કહીએ. અહીંયાથી કોઈ પણ ફ્લુઇડ પસાર થાય છે, જ્યારે આ ફ્લુઇડ આ સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે જે P1 હંમેશા વધારે હોય P2 કરતાં, એટલે P1 ની વેલ્યુ ઇનિશિયલ જે પણ પ્રેશર વધારે હશે. થ્રોટલિંગ પ્રોસેસનું કામ જ એ છે કે પ્રેશર ડ્રોપ કરવાનું. ઇટ મીન્સ કે દબાણનું ડિક્રીઝ કરવાનું, બરાબર. એટલે ઇનલેટ પાસે તમારું પ્રેશર P1 છે, આઉટલેટ પાસે તમારું P2 પ્રેશર છે. જ્યારે કોઈ પણ ફ્લુઇડ ખૂબ જ નાના કાણામાંથી, એટલે કે આ માહોલમાંથી ઉચ્ચ દબાણ તરફથી નિમ્ન દબાણ તરફ ગતિ કરે છે, એટલે હાયર પ્રેશર ટુ લોઅર પ્રેશર એ મૂવ થાય છે, ત્યારે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, થ્રોટલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇટ મીન્સ કે થ્રોટલિંગ પ્રક્રિયાની અંદર તમારો પ્રેશર ડ્રોપ થાય છે, એટલે કે દબાણ તમારું ઘટે છે.
બરાબર. ઇનિશિયલ વધારે હોય અને ફાઇનલ ઓછું હોય. આ થ્રોટલિંગ પ્રક્રિયા ઘણીવાર તમારી ફ્રીજની રેફ્રિજરેટરની અંદર પણ થ્રોટલિંગ વાલ આવે છે. ખાસ કરીને બીજા કેલોરીમીટરની બધાની અંદર પણ આપણે ડાયનેસ ફ્રેક્શનવાળા આગળ ચેપ્ટર જોશું એની અંદર પણ આ લોકો ઉપયોગ કરે છે. એની સિવાય એડજસ્ટેબલ વાલ છે, પોરોસ પ્લગ છે અને કેપિલરી ટ્યુબનો ખાસ કરીને આ થ્રોટલિંગ પ્રક્રિયાના બધા એના ઇક્વિપમેન્ટ છે. બરાબર. હવે આપણું જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે કોમન. હવે આની અંદર આ થ્રોટલિંગ પ્રક્રિયાની અંદર કોઈ પણ વર્ક આપવામાં નથી આવતું. બરાબર. કે કોઈ હીટ ટ્રાન્સફર થતો નથી, કે હીટ રિજેક્ટ થતી નથી, કે હીટ આપણે સપ્લાય કરતા નથી. ઇટ મીન્સ ક્યુ અને ડબલ્યુ બંને કેવા હશે? આપણે ઝીરો કરશું. આપણે બીજું પણ થ્રોટલિંગ પ્રક્રિયામાં કાર્ય કે ઉષ્માનું વહન થતું નથી એટલે ક્યુ અને ડબલ્યુ ઝીરો માની લઈએ. હવે એની પોટેન્શિયલ અને કાઇનેટિક એનર્જી એટલે કે સ્થિતિ શક્તિ અને ગતિશક્તિનો ફેરફાર પણ આપણે કેવો કરી અવગણી લઈએ છીએ. બરાબર. તો C1 C2 કેન્સલ થઈ જાય. આપણું મેઇન સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે mh1 C1 square by 2 into 10 raised to 3 Z1 Z plus 10 raised to 3 plus Q is equal to mh2 C2 square by 2 into 10 raised to 3 Z2 Z 10 raised to 3 plus W. તો Q અને W આપણે કેન્સલ કરી દઈએ, Z1 Z2 કેન્સલ કરી દઈએ, C1 C2 કેન્સલ કરી દઈએ. તો વધે શું? માસ ઇન્ટુ H1 માસ ઇન્ટુ H2. માસ તો સેમ હોય થ્રુ આઉટ સિસ્ટમ એટલે H1 ઇઝ ઇક્વલ ટુ H2. એટલે આ પ્રોસેસની અંદર તમે જુઓ એન્થાલ્પી કેવી રહે છે? સેમ રહે છે. તો આ સમીકરણને થ્રોટલિંગ પ્રક્રિયાનું સમીકરણ કહેવામાં આવે છે. જે થ્રોટલિંગ પ્રક્રિયા દરમિયાન તમારી એન્થાલ્પી કેવી રહે છે? અચળ રહે છે. આના કોઈ ન્યુમેરિકલ પૂછાતા નથી, દાખલાઓ પૂછાતા નથી. આની ખાલી થિયરી જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. Now next topic for the English medium student is that the limitation of the first law of thermodynamics. અત્યાર સુધી આપણે જેટલું પણ કઈ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટડી કર્યું એનર્જી બેઝ વાળું ઇક્વેશન્સ. બરાબર. સો એની અંદર આપણે limitation of the first law of thermodynamics. So first law of thermodynamics establish relations between the various form of energy which can be convertible from one to another form. It means કે જે first law of thermodynamics નું આપણું સ્ટેટમેન્ટ જોયું હતું એ એક એનર્જી ફોર્મમાંથી સેકન્ડ એનર્જીના બીજી એનર્જીના ફોર્મની અંદર ટ્રાન્સફર થાય છે. બટ જે પણ આપણું કઈ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એની બેઝિક લિમિટેશન છે. આપણે તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ બેઝિક સ્ટેટમેન્ટ એવું જ જોઈએ છે કે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટેબલ થાય છે. બટ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન કેન નોટ બી અચીવ ફ્રોમ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઇટ મીન્સ કે અમુક એની લિમિટેશન છે. કઈ પ્રકારની લિમિટેશન? તો ત્રણ લિમિટેશન અહીંયા બતાવેલી છે. હાઉ મચ ક્વોન્ટિટી ઓફ વન ફોર્મ ઓફ એનર્જી કેન બી કન્વર્ટ ઇન્ટુ અધર ફોર્મ. કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જી કન્વર્ટ તો થાય છે પણ કેટલી ક્વોન્ટિટીમાં થાય છે. ઇટ મીન્સ કે ઇન્ફોર્મેટ અબાઉટ ધ ક્વોન્ટિટી ઓફ ધ એનર્જી કેન બી કન્વર્ટ. એ આપણે ઇન્ફોર્મેશન મળતી નથી. Second thing, for given a two form of energy, which form can be converted into the other form? It means કે જે આપણે સપોઝ કાઇનેટિક એનર્જી ટુ પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ તો કઈ એનર્જીનું કઈ એનર્જીમાં કન્વર્ઝન થાય છે એનું રિવર્સ પોસિબલ છે. ઇટ મીન્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડાયરેક્શન ઓફ એનર્જી કન્વર્ઝન પ્રોસેસ કે રિવર્સ પોસિબલ છે કે નહીં એ આપણે બતાવતું નથી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું સ્ટેટમેન્ટ. Now the third one is that which type of situation is necessary for the energy conversion process. કે જે પણ કઈ એનર્જી કન્વર્ઝેશન પ્રોસેસ થાય છે તો એની માટે કઈ પ્રકારની સિચ્યુએશન રિક્વાયરમેન્ટ છે. ઇટ મીન્સ ધ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ પોસિબિલિટી ઓફ ધ એનર્જી કન્વર્ઝન પ્રોસેસ એ આપણે ઇન્ફોર્મેશન મળતી નથી. તો ધીઝ આર ધ બેઝિક લિમિટેશન કેન બી not understood by the example. It means the statement of the first law of thermodynamics. So આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ when one bullet આપણે ડિફાઇન કરીએ is fired from a given gun toward the target plate. કોઈ ટાર્ગેટ પ્લેટ ઉપર આપણે ગનમાંથી એક બુલેટ આપણે એના ઉપર મૂવ કરાવીએ છીએ. So first a bullet achieve a kinetic energy on firing and after the traveling of some distance, શરૂઆતની અંદર kinetic energy હશે, અમુક traveling distance કન્વર્ટ કરશે, then it strike to with the target plate. So due to the collision between the bullet and target plate is become a hot. જે પણ કઈ kinetic energy તમારી જે પણ મૂવ થાય છે ટાર્ગેટ પ્લેટ ઉપર તમારી બુલેટ અથડાય છે ત્યારે તમારી ટાર્ગેટ જે પ્લેટ હશે બીકમ કેવી થઈ જશે? હોટ થઈ જશે. સો ઇન ધીસ એક્ઝામ્પલ હવે આપણે ત્રણ પોસિબિલિટી ડિફાઇન કરીએ. સો વર્ક ઇઝ ડન ડ્યુ ટુ ધ મુવમેન્ટ ઓફ બુલેટ એન્ડ ધીસ વર્ક ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ હીટ એનર્જી. ઇનિશિયલ વેઝ ઉપર વર્ક ડન થાય છે બુલેટ ઉપર કારણ કે મુવમેન્ટ થાય છે બુલેટને એટલા માટે. અને વર્ક કન્વર્ટ કેમાં થાય છે તો કે ટાર્ગેટ પ્લેટ ઉપર જે તમારી ટાર્ગેટ પ્લેટ ગરમ થઈ જશે વિચ બીકમ અ હોટ. ઇટ મીન્સ હીટ એનર્જીમાં કન્વર્ટ થાય છે. સો આપણે ઉપરના ત્રણ જે પણ કંઈ આપણા જે પણ ડિફાઇન છે આપણે આ એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. સો ફર્સ્ટ ઇઝ ધેટ હાઉ મચ ટેમ્પરેચર રાઇઝ ઇન ટાર્ગેટ પ્લેટ ઇઝ પોસિબલ. So first law cannot give the information about the quantity of work converted into the heat energy. આપને એવું નહીં બતાવે કે તમારી ટાર્ગેટ પ્લેટ છે કેટલી ગરમ થઈ, ટેમ્પરેચર ક્વોન્ટિટી એ નહીં બતાવે આપણને. So these are the first limitation. Second is that it is possible to occur the process in reverse directions. એવું પોસિબલ છે કે તમારું જે પણ હીટનું વર્કમાં કન્વર્શન થઈ જાય એટલે કે ટાર્ગેટ પ્લેટ ગરમ છે ઠંડી થઈ જાય અને પછી તમારું બુલેટમાં કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય પાછી. The first law cannot give any information about the direction of energy કન્વર્ઝેશન પ્રોસેસ. ઇટ મીન્સ કે જે પણ તમારું કંઈ રિવર્સ પ્રોસેસ છે કે જે હીટનું વર્કમાં થાય અધરવાઇઝ જે પણ કંઈ તમારે હીટ છે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય એ આપણે રિવર્સ ડાયરેક્શન પોસિબલ નથી. નાઉ થર્ડ વન ઇઝ ધેટ
Why is it not possible to send back bullet into the gun by absorbing heat from the target pad? પાછું કેમ નથી આવતું? First law cannot give any information about the possibility of energy conversion process. રિવર્સ છે કે નહીં બતાવતું નથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ઉપરથી સમજ્યા જે આ ફર્સ્ટ લોની લિમિટેશન્સ છે. From point 2 and 3 we cannot say that the work is completely converted into the heat. આપણે એવું ન કહી શકીએ કે વર્ક છે એ કમ્પ્લીટલી હીટમાં કન્વર્ટ થઈ જાય છે. But heat is not so work is heat is not completely converted into the work. જો આપણે એવું કહી શકીએ કે વર્કનું હીટની અંદર કન્વર્ટ થાય છે પણ એવું ન કહી શકીએ કે હીટનું કમ્પ્લીટલી કન્વર્ટ તમારા વર્કની અંદર થાય છે. સો વર્ક ઇઝ નોન એઝ ફોર્મ એનર્જી હાયર ક્વોલિટી કમ્પેર ટુ હીટ એનર્જી. એટલે એવું પણ આનું સર્વે કહી શકો કે તમે જે પણ કંઈ વર્ક તમારું છે એ હાયર ક્વોલિટી છે કમ્પેર ટુ હીટ એનર્જી. બરાબર. ઇન શોર્ટ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ કન્સર્ન ઓનલી વિથ ધ ક્વોન્ટિટી ઓફ એનર્જી, નો રિગાર્ડિંગ ઇટ્સ ક્વોલિટી. So later we will see that the second law of thermodynamics, આની જે limitation solve કરી second law of thermodynamics છે with the quantity, quality of energy as well as direction of the energy conversion process. બરાબર, જે આપણે second law આપણું next chapter છે એની અંદર આપણે સ્ટડી કરશું. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે થર્મોડાયનેમિક્સની પ્રથમની મર્યાદાઓ છે. એક તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એવું કહે છે કે આપણે એક ઉર્જામાંથી બીજા સ્વરૂપમાં ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ. વળી એવું પણ કહે છે કે રૂપાંતર દરમિયાન જે પણ ઉર્જાનો કુલ જથ્થો કેવો રહેશે, અચળ રહેશે. પણ છતાં પણ આની આ સ્ટેટમેન્ટની અમુક લિમિટેશન છે. કઈ લિમિટેશન? તો કે એક ઉર્જા સ્વરૂપનું કેટલા પ્રમાણમાં બીજા ઉર્જામાં રૂપાંતરણ થશે એ આપણે બતાવતું નથી. ક્વોન્ટિટી આપણે બતાવતું નથી કે કેટલું કેટલામાં કન્વર્ટ થયું. બરાબર, એટલે ઉર્જા રૂપાંતરનો પ્રમાણ અંગેની માહિતી મળતી નથી. બીજું, જે આ ઉર્જા બે સ્વરૂપમાંથી છે તો કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે કે રિવર્સ પોસિબલ છે, દિશાની માહિતી આપતું નથી. અને ત્રીજી વસ્તુ છે કયા સંજોગોમાં ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે કન્ડિશન્સ, એટલે કે ઉર્જા રૂપાંતરની શક્યતાઓની માહિતી આપને આપતું નથી. આ ત્રણ થર્મોડાયનામિક્સની લિમિટેશન છે જે આપણું સ્ટેટમેન્ટ આપણે આપી શકતું નથી. એક એક્ઝામ્પલ છે, ત્રણેય વસ્તુ સમજીએ. સપોઝ આપણે માનીએ કે એક બંદૂકમાંથી ગોળી છૂટતી હોય અને ગોળીની ગતિશક્તિ મળવાથી ગોળીમાં ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હોય અને સ્થાનાંતર કરી અને એક ટાર્ગેટ પ્લેટ ઉપર અથડાય છે. તો આ સ્થાનાંતર થવાથી શું થાય? કાર્ય થાય અને એના કારણે અથડામણના કારણે ટાર્ગેટ પ્લેટ કેવી થાય? ગરમ થાય. સો આપણે આ એક્ઝામ્પલનું જોઈએ. સો પેલું આપણે મુદ્દે જાણવાનું મળે કે ટાર્ગેટ પ્લેટ કેટલી ગરમ થઈ. જો આપણી બુલેટ જે છૂટી ગનમાંથી, બરાબર, તો એ કાઇનેટિક એનર્જીમાં હતું એટલે વર્કનું તમારું જેમાં કન્વર્ઝન થયું એટલે કે કેટલા પ્રમાણમાં વર્ક એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતરણ થયું, ટાર્ગેટ પ્લેટ કેટલી ગરમ થઈ આપને માહિતી મળશે નહીં. બીજું, શું ઉલટી દિશામાં પ્રક્રિયા થશે કે નહીં, એટલે કે પ્લેટને ગરમ કરતા પ્લેટની હીટ એનર્જીનું ફરીની ગોળીની ગતિશક્તિમાં રૂપાંતર થશે કે નહીં થાય. બરાબર, એટલે કે હીટ જે ગરમ થઈ છે ફરીવાર પાછું કાઇનેટિકમાં ગરમ થશે કે નહીં થાય, જવાબ મળતો નથી. ત્રીજી વસ્તુ, કયા સંજોગોને આધીન હીટ એનર્જીનું વર્કમાં રૂપાંતર થઈ શકતું નથી, એટલે કે જેની કન્ડિશન આપણે માહિતી મળતી નથી. પણ મુદ્દા બી ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે વર્ક એનર્જીનું સંપૂર્ણપણે હીટ એનર્જીમાં રૂપાંતરણ શક્ય છે, પરંતુ હીટ એનર્જીનું સંપૂર્ણ વર્કમાં રૂપાંતર નથી. એટલે આપણે એવું કહી શકીએ કે વર્ક એનર્જી કેવી છે? ઉચ્ચ ગુણવત્તાની એનર્જી છે કમ્પેર ટુ હીટ એનર્જી. આ બધી જ લિમિટેશન દૂર કરી છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર, જે આપણે હવે પછીના ચેપ્ટર અંદર ભણવાના, જેની અંદર તમને કેટલી ક્વોન્ટિટી છે એની પણ માહિતી આપશે અને ડાયરેક્શનની પણ તમને આની અંદર બધી ઇન્ફોર્મેશન આપશે. બરાબર. સો ધીઝ આર ધ બેઝિક ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની લિમિટેશન. ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમ માટે મેં સમજાવેલું છે. હવે આપણે એક થિયરી બાકી રહી છે ઓપન સિસ્ટમ માટેનું છે, એનું ડેરિવેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એટલે આપણું અહીંયા સેકન્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું.